ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ટિકિટ મેળવવા દાવેદારોનો ભારે કકળાટ. ચૂંટણી નજીક આવતા જ ટિકિટ વેચણીને લઈને કોંગ્રેસમાં આંતરિક અસંતોષ હવે ખુલ્લેઆમ સપાટી પર આવી ગયો હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કાર્યાલય પર હાજર ન હોવાને કારણે કાર્યકરો અને દાવેદારોએ પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સમક્ષ પોતાની ઉગ્ર રજૂઆત કરી હતી. ટિકિટ વેચણીમાં પારદર્શિતા જાળવવા અને પોતાના નામ પર ગંભીરતાથી વિચારણા કરવાની માંગ સાથે કાર્યકરોમાં ભારે અસંતોષ અને ઉગ્રતા જોવા મળી હતી. છેલ્લી ઘડી સુધી ટિકિટ જાહેર ન થતા કાર્યકરોનો સબળ તૂટી ગયો હતો અને જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો એકત્રિત થઈ ભારે આક્રોશ સાથે વિરોધ નોંધાવતા જોવા મળ્યા હતા. કાર્યકરો દ્વારા પક્ષના પદાધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કરતા તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું. અત્રે નોંધનીય છે કે ગઈકાલે રાત્રે શહેર કોંગ્રેસ પ્રમુખના નિવાસસ્થાને પણ કાર્યકરોના મેળાવડા સાથે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ આજે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પર પણ ફરી એકવાર કાર્યકરોનો ભારે મેળાવડો જોવા મળતા પક્ષમાં ચાલતો ઉકળતો ચોરો હવે ખુલ્લેઆમ સપાટી પર આવી ગયો છે. હાલ તો ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં ટિકિટ વેચણીને લઈને ભારે ઉથલપાથલ અને રાજકીય ગરમાવો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં આ વિવાદ વધુ તીવ્ર બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેની સીધી અસર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર પડશે અને કોંગ્રેસને નુકસાન કરતા સાબિત થશે તે નિશ્ચિત છે.